દિલથી બધાને બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ જ્ઞામ છો બધા મોજમાં તો થવો ને નથી મોજમાં કાંઈ વાંધો નહીં આપણા વિડીયો આખા જોઈજો એટલે બધા મોજમાં આવી જાય છે અને જો આજ બપોર પછી પાછા આપણે અહીંયા આવી ગયા છીએ ગીરે બાપુની દુકાને કારણ કે ગીરે બાપુ જ્યાં છે આજ ભાવનગર થોડું કામ છે એટલે આજ આપણે ગીરે બાપુને દુકાને આપણે સાસ વેચવા બેસી ગયા છે હું હમણાં તમને બતાવું જો આ છે ગીરે બાપુની દુકાન અને એક ફ્રીજ કારણ કે સાસ એક જ વેચાય એટલે એક ફ્રીજ જ છે બાકી હમણાં ભાદરવીમાં મેળો આવશે પૈસા બધા ખાના ખાલી છે એ બધા ભરાઈ જાય છે અત્યારે શું છે સાઈઝની સિઝન છે એટલે સાઈઝ હાલ્યા કરે એટલે ગીરે બાપુ સાઈઝ વેચે અને જો આ ગીરે બાપુનું સરનામું છે અને સ્પેશિયલ સાઈઝ હો તમને પાછું એમ લાગે કે સાઈઝમાં આમ મમરાની સાઈઝ બનાવી લે છે પાણી ભેળવી લે છે આ ભેળવું એવું કાંઈ ભેળસેલ નહીં હું તમને બતાવું જોવો સ્પેશિયલ એટલે સ્પેશિયલ જ સાઈઝ અને કાંઈ ઘટે જ નહીં જાડી ખદડી સાઈઝ હોય ભાઈ ગીર બાપુની સાઈઝ એટલે કોળિયાકમાં પ્રખ્યાત છે અત્યારે ઓલા નથી કહેતા ટ્રેન્ડિંગમાં હાલે એમ ગીર બાપુની સાઈઝ અત્યારે ટ્રેન્ડિંગમાં છે જુઓ આ છે ગીર બાપુનું સરનામું જો કે ગમે ત્યારે આપણે આંગણે કોઈ લગ્ન પ્રસંગ કે કોઈ નાનો મોટો પ્રસંગ આવતો હોય તો છૂટક તથા જથ્થાબંધી ગીર બાપુ સાઈઝ વેચે છે અને આ ગીર બાપુનો નંબર છે તો ગીર બાપુને અવશ્ય મુલાકાત લેજો ને આજ આપણે એની દુકાને બેઠા છીએ તેજસ્વી બે આવી ગયા ગીર બાપુ પછી તેજસ્વી હાટું વેફર લાવ્યા કા તેજસ્વી અને આ તો ધંભાઈ બેઠા છે ધંભાઈ મજામાં ને અને આ છે કોળિયાકનું સેન્ટર ગમે એના પૂછો ને કે ભાઈ ગીરે બાપુની દુકાને જવું છે એટલે કોળિયાકમાં કોઈ પણ તમને બતાવશે અને જો તમારે ડાયરેક્ટ આવવું હોય તો આપણે કોળિયાકથી નિષ્કલંક રોડ જાય ને એ નિષ્કલંક આ મંદિર આવે છે નિષ્કલંક સેન્ટરમાં તે નિષ્કલંક રોડના સેન્ટર ઉપર ગીરે બાપુની દુકાન આવે છે અને બહાર ગીર બાપુની દુકાનના બોર્ડ આવડા માર્યા છે એટલે ગમે ત્યારે ગીર બાપુની અવશ્ય મુલાકાત લેજો તો અમારે તેજસ્વીને ગીરે બાપુની દુકાન મજા આવી ગઈ છે એ કાંજી ગયા ફરવું એ ગીત ગાઈને રાહડો લે છે જો તેજસ્વી બાપુનો ગલ્લો કાઢ્યો છે ને પૈસા લઈને જો અહીંયા ગોઠવે છે એટલે હમણાં બાપુ આવશે એટલે તેજસ્વીને મારશે તેજસ્વી તેજસ્વી તને બાપુ મારશે હમણાં ન મારશે બાપુ હા એના ગલ્લામાંથી પૈસા લઈને અહીંયા ગોઠવા તો બાપુ ન મારે નહીં મારશે તો ન મારે તને ખબર છે હે તને ખબર છે બાપુ નહીં મારે હા શું કહેશું આ પૈસા અમેથી લઈને અહીંયા ગોઠવા તો ન મારે નહીં મારે હમણાં બાપુ આવશે એટલે મારશે જ તે નહીં મારે તને ખબર છે એને ખબર છે બાપુ નહીં મારે એમ કા તો પછી પાછા પૈસા બધા આમાં નાખી દેવાનું હો ને હા વાગી ગયા બપોરના 2 અને આપણે બાપુની દુકાન બંધ કરી દીધી બાપુનો ફોન આવ્યો કે મોડું થશે તમે તારે જમી આવો એટલે આપણે દુકાન બંધ કરીને તેજસ્વીને તેડીને જાય છે કા તેજસ્વી તેજસ્વી એટલે ગાડી તો બાપુ લઈ ગયેલા છે એટલે આપણે જાય છીએ હાલતા કા તેજસ્વી હમણાં તેજસ્વી અમારે હાલ છે તે જોજો હા હાલ તો તેજસ્વી જો અમારે તેજસ્વી હાલીને જાય છે તો હાલો આપણે જઈએ હવે રોંઢો કરવા જો પગી ગયા છીએ આપણે ઘરે અને તેજસ્વી બેને હુઈ ગયા હતા એક તો તેડીને આવ્યો ને થાકી ગયો એમાં એ જો હુઈ ગઈ છે અને આપણે હવે રોંઢો કરવા બેસી જઈએ કારણ કે સાલોમાં તેજસ્વી ઊંઘમાં ચડી હતી એટલે
માઈને અહીંયા તેડીને પોગાડ્યો ને તે દિવસે તો આવ્યા ભીગી સુઈ ગયા છે. તો આવી ગયા છીએ આપણે ઘરે અને રોંઢો કરવા બે ગયા છીએ. નીતા રોંઢો કરવા બે ગઈ છે ગાંધીતા. અને જો રોટલી ને મગનું શાક ને બબલા ને સાજ ડુંગળી ને બધું છે. હાલો તમે બધા રોંઢો કરવા. આપણે રોંઢો કરવા બે ગયા છીએ અને નીતા જો રોંઢો કરવા બે ગઈ છે અને અમારે તેજસ્વી બેને સુઈ ગયા છે. કેટલા બધા કપડા ધોયા હતા, ભૂખ લાગી તો આમને રોંઢો કરવા બેસી ગયા. હાલો બધા રોંઢો કરવા. હાલો આપણે રોંઢો કરવા બે જતી. હાલો બધા રોંઢો કરવા. 3:30 ને આપણે જવું છે વાઢવા જઈએ. પેલા મૂકો નીતાને કહું ચા બનાવી નાખી. જો નીતા ચા પીવે છે ને આપણે રીકી પીવું ચા થઈ ગઈ છે ગાંધીતા. હાલો તો બધા મારે જવાનું છે વાઢવા. તારે શું કરવાનું? મારે ગાયું પાવે. ગાયું પાણી પીશે તો એ દણું કરશે ને આપણે જવાનું છે વાઢવા. તો હાલો આપણે જઈએ વાઢવા અને ચા પી લઈએ. હાલો તમે બધા ચા પીવા આવી જાય આપણે વાડેમાં. અને દાંતરડું હાથમાં લઈ લીધું ને વાઢવાનું ધીમે ધીમે શરૂ કરી દીધું છે. જો એક કોળે પાડી દીધી છે. તો હાલો હવે આપણે વાઢવા મળીએ. તો જો આપણે વાટતા પાછા આવ્યા છે ઘર બાજુ. આપણે વાઢવાનું કામ શરૂ છે. નીતા ગા પાય છે અને જો સાલુમ પાછી કોદળાઈ લેતી જાય છે ને ગાવું પાતી જાય છે. કા નીતા ગાવું પાઈ દીધી કે હે? જો અમારા વીર તે વીર એ વીર તો હમું જોયું. તો એ ગા પાય છે ને આપણે આવ્યા છીએ પાણી પીવો. તો પાણી પીને પાછું આપણે વાઢવાનું શરૂ કરી દઈએ. કારણ કે ગાવું તો બધી ઊભી થઈ ગઈ એટલે પાણી પાવાનું છે. તો અમારે તેજસ્વી બેન અત્યારે જાગીને નાઈન ધોઈને તૈયાર થઈ ગયા. હા તેજસ્વી જાગીને નાઈન ધોઈને તૈયાર થઈ ગઈ. હે શું ખાશો તું? હે એ ખાશો? જો વીરે તેજસ્વી પાસે આવી જો. તેજસ્વી બેન નાઈન ધોઈને જોવો જાગીને નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છે. અને આપણે પાણી પીવા આવ્યા છીએ એટલે પાણી પીવા જઈએ. પાણી પીને પાછા વાઢવા મળીએ. અને જો ગાવું બધી તરસ લાગી એટલે બધી ઊભી થઈ ગઈ છે. નીતા જો પાણી પાવાની તૈયારી કર્યા છે. એટલે ત્યાં આગલા વિડીયોમાં તમે જોઈ દઈશે બધા. એક નાનો એવો ટાંકો છે. ટાંકામાં મોટર મૂકીને હમણાં મોટેથી પાણી શરૂ કરી દે અને પીવાનું અમારે તે દિવસે જો તો વાડીને જાય છે. શું કરા તેજસ્વી? તો જો આપણે પાણી પીવા આવ્યા છે. નીતા પાછી કે ગાવું નીરવાનું છે. ગમાણે બધી ખાઈ લે હતી એટલે પાણી પીને ગાવું નીણ કરવી પડે. ગમાણ ખાઈ લે એટલે આપણે પાછા ભરડવા માંડ્યા. ભરડીને જો નીરી દીધું. અને કેવી મજાની સરસ મજાની બધી ગાવું જોવો એક હારે ખાય છે. કારણ કે ગમાણ આખી ખાઈ લે એટલે પછી પાણી પીને એને થોડું ખાવા દોવે એટલે આપણે થોડું ભરડીને નીરી દીધું. એ મજાની આ કલાક ગાવું અત્યારે ખાય છે. અને આપણે પાછું જવું તો વાઢવા છે. નીતાએ લગાડી દીધું અહીંયા કામે એટલે હમણાં પાછું આપણે જવું છે વાઢવા જ તે. અને નીતા જો દવણું સારું કરે છે પણ ત્યાં અમારે તેજસ્વી બેન અહીંયા શું કરે? હે રમા છો તે? અને નીતા તે જો દવણું સારું કરે છે. પછી આપણે જવું છે દવણું દળાવવા. હા નીતા કેમ? હા આજ 2 વિડીયો અપલોડ થઈ જાય એક દિવસમાં. હા એક સડાઈ દીધો બપોરે ને એક અત્યારે સાંજે સડાઈ દે. તો નીતા ઘઉં ઓલું બાજરાનું દવણું સારું કરે છે. તો આજનો વિડીયો અમારો કાંઈક આવી રીતે રહ્યો છે. કા નીતા? અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ.